જય ગુરુ મહારાજ મિત્રો, આજે ફરીવાર આપણે લઈને આવ્યા છીએ ડીસી મોટર, જે સબમર્સિબલ આપણે જે મોનોબ્લોક જે મોટર આવે છે ને, મોનોબ્લોક એની આ મોટર જે છે બસ એટલું જ પાણી બતાવે છે. જે 500 પ્રેશરની મોટર છે, જે તમે જોઈ શકો છો. જે 500 પ્રેશરની મોટર છે ને એ એકદમ નળ કનેક્શન જેટલું પાણી બતાવશે. અને એનું આપણે આજે એક્સપેરિમેન્ટ કરીને તમને બધી રીતના બતાવીશું કે જે સ્પ્રે પંપ છે, કોઈ ખેડૂતને સ્પ્રે પંપ માટે કદાચ ઉપયોગ કરવો હોય તો કેટલું પ્રેશર બતાવે છે, કેટલા નોઝલ એના અંદર ચાલે છે, અથવા કોઈને ખુલ્લું પાણી કાઢવા માટે લઈ જવી હોય તો પણ કેવી રીતના કામ ચાલે છે તે તમને આજે રૂબરૂ બતાવી દઈએ. ચાલો મિત્રો આપણે અત્યારે આનું ટેસ્ટિંગ કરી બતાવીએ ખુલ્લું પાણી કેટલું બતાવે છે. આપણી પાસે એની બેટરી ઉપર લગાવેલું છે, તમે રૂબરૂ જોઈ શકો છો. પાણીનું ફોલોઅપ તમે જોઈ લ્યો. જે નળ કનેક્શનનું પાણી છે ને સેમ ટુ સેમ તમારે એટલું પાણી બતાવે છે. નીચે 1.5 HP નો પાઇપ છે. દસ ફૂટથી સેક્શન કરેલી છે મોટર, 10 ફૂટથી સેક્શન કરેલી છે અને 50 ફૂટ ઊંચાઈ ઉપર ચડાવી દેશે. ઓનલી ફોર 12 વોલ્ટની બેટરી ઉપર ચાલશે. મિત્રો તમે જોઈ શકો છો, આપણે અત્યારે જે સેટ કર્યું છે ને એ 12-16ની બેટરી છે. એમાં એક રેગ્યુલેટર સેટ કર્યું છે અને 500 પ્રેશરની મોટર છે જે ડબલની છે, જે નળ કનેક્શન જેટલું પાણી કાઢે છે. અને એને કદાચ દવા છાંટવાનું બનાવવું હોય ને કોઈ બાઇક હારે કે ટ્રેક્ટર સાથે, તો આપણે અત્યારે 6 નોઝલનું બનાવ્યું છે. 3 ને 3 6 ને 7 નોઝલનું છે. જો તમે જોઈ શકો છો, 1 2 3 4 5 6 ને 7 નોઝલ છે. 7 નોઝલનું કનેક્શન કરીને આપણે એને સ્પ્રે માટે ઉપયોગ કરી શકે એનું આપણે ટેસ્ટિંગ કરીશું કે કેવું કે એનું રિઝલ્ટ આવે છે. પ્રકાશભાઈ ચાલુ કરો ને, રેગ્યુલેટર ફેરવો. ફાસ્ટ થઈ ગયું. મિત્રો તમે જોઈ શકો છો કે જે 7 ફુવારાની અંદર આવું રિઝલ્ટ આપે છે. પાણીનું ફોલોઅપ ઘણું બતાવે છે. તમે જો 7 ફુવારા પણ તે ઉપાડે છે. હવે આપણે 5 ફુવારાનું પ્રેશર જોઈએ. 4 હોલના બધા ફુવારા છે, 5 ફુવારા જોઈ લઈએ. મિત્રો આપણે એમાંથી 2 નોઝલ કાઢી લીધી છે. હવે 5 નોઝલ છે આપણી પાસે. 5 નોઝલનું પ્રેશર તમે જોઈ શકો છો. પાંચ નોઝલની અંદર ફૂલ પ્રેશર બતાવે છે, એકદમ ધુમાડો કરી નાખે છે. કોઈને બાઇકની અંદર સ્પ્રે બનાવવો હોય ને તો 5 ફુવારાની અંદર સારું એવું પ્રેશર આપે છે અને 4 હોલના સ્પ્રે છે. બેટરી 12-12ની કોઈ પણ ચાલશે. ચાલો મિત્રો, આપણે જેમને સ્પ્રે પંપ આપવાનો છે ને 5 ફુવારાનો, તેમને જ રૂબરૂ લઈ લઈએ. કેમ લાગ્યું 5 ફુવારાની અંદર સ્પ્રે આપણો? બહુ જોરદાર કામ છે, બરોબર. અને કોઈ પણ ખેડૂતને કદાચ 5 ફુવારા માટે આ મોટર જોતી હોય તો ચાલે કે ન ચાલે? ખરેખરું કામ થાય છે. મોટો જે 7000નો પંપ લેવો પડે એ ન લેવો પડે, અને આ બેટરીને ટ્રેક્ટરની બેટરી પર ચાલે કામ, અને ઘરઘરારું જુગાડ થઈ શકે. બરોબર, જોઈ શકો છો મિત્રો. એમને આપણે પણ સારું છે એનું. અને
5 ફુવારાની અંદર ઓનલી ફોર 1500 રૂપિયાની મોટર છે, જે માર્કેટમાં 5-6 હજાર રૂપિયાનો જે પ્રેશર પંપ લેવો પડતો હોય છે એની જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો છો અને સારું એવું પ્રેશર બતાવે છે. ચાલો મિત્રો, અમે જોઈ લઈએ કે આના અંદર પ્રેશરની ક્ષમતા કેટલી છે. કદાચ કોઈ નાની ઊની 4 વ્હીલ ધોવામાં કદાચ ઉપયોગ કરવો હોય તો કરી શકે છે કે નહીં. ચાલુ કરો. મિત્રો, પ્રેશર માટે તમે જુઓ ને કે પડ્યું પાણી કમસે કમ 10 ફૂટ જાય છે. પ્રેશર આપો તો આડો હાથ રાખીને. 20 ફૂટ સુધીની ક્ષમતા ધરાવે છે, એટલે તમારે ગાડી ધોવામાં રેડી જાય ખરું. કદાચ એનો કોઈ સ્પેશિયલ નોઝલ પ્રેશર નોઝલ હોય ને તો એનાથી તમે ગાડી પણ ધોઈ શકો છો. બતાવો ખુલ્લું પાણી કેટલું પડે છે. ખુલ્લું પાણીની શેડ 10 ફૂટ જાય છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ શકો છો એવી રીતના મોટરનું દવા છાંટવાના સ્પ્રેમાં પણ કામ લાગે છે, પ્લસ કદાચ કોઈ ગાડી ધોવી હોય તો એમાં પણ કામ લાગે છે. એને ફોગર ટાઈપથી તમે સ્પ્રે પણ કરી શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો એમાં મોટરની અંદરથી તમે ગાડીને પ્રેસ પણ કરી શકો છો. રડી જાય એવું પ્રેસ તમારે ગાડી ધોવામાં થઈ જાય. આમ લંબાઈ પ્રેસમાં કેટલીક જાય છે, આમ પાણી જવા દો તો પેલી ગાડીને વટી જાય છે. મિત્રો, આગળની ગાડી સુધી પાણી જતું રહેશે, એટલે કમસે કમ પ્રેશર પંપની અંદર તમે ચડાવો ને તો 30 ફૂટ જેવું પાણી નીકળી જશે. આપણી પાસે નોઝલ બરોબર નથી જે ગાડીને સ્પ્રે કરી શકે એવી, એટલે રિઝલ્ટ નહીં મળે.